ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ તથા બહેનો, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે હું તમારી આગળ એક નાનકડી વાત કહેવા માંગુ છું. એક એલિસા નામની બહેન હતી. તે હૃદયના ઊંડાણથી ઈચ્છતી હતી કે તે ઈશ્વર માટે કંઈ મહાન કાર્ય કરે. આ બહેન દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મને તારી મહિમા માટે ઉપયોગ કર. પરંતુ વર્ષો વીતી ગયા અને કંઈ ખાસ બનતું ન હતું. આ બહેન નાની નોકરી કરતી, પરિવારની સંભાળ લેતી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી હતી. ક્યારેક તેને લાગતું કે ઈશ્વર તેને ભૂલી ગયા છે. એક દિવસે તે નિરાશ થઈને પોતાના પાદરી પાસે ગઈ અને કહ્યું, ઈશ્વર મારી પ્રાર્થનાઓનો જવાબ કેમ નથી આપતા? હું તેમના માટે કંઈ મહાન કાર્ય કરવા માંગુ છું, પરંતુ હું તો બસ રાહ જોઈ રહી છું. પાદરીએ હસતા મુખે જવાબ આપતા કહ્યું કે એલિસા, તું ક્યારે ડૉક્ટરની વેઇટિંગ રૂમમાં ગઈ છે? તે બોલી, હા, ત્યાં આપણે બેસીને રાહ જોઈએ છીએ. પાદરીએ કહ્યું, ખરું, પણ આપણે ડૉક્ટર આપણું નામ બોલાવશે એ વિશ્વાસ સાથે રાહ જોઈએ છીએ. આપણે ગુસ્સે થઈને બહાર નીકળી જતા નથી. આ જ વિશ્વાસ છે. તે આગળ કહે, ઈશ્વર તને સાંભળી રહ્યા છે. હમણાં તે તારા હૃદયને તૈયાર કરી રહ્યા છે, તારા વ્યક્તિત્વને ઘડી રહ્યા છે અને એવી ઘણી બાબતો ગોઠવી રહ્યા છે જે તું જોઈ શકતી નથી. રાહ જોવાની રૂમ એ તૈયારીની જગ્યા છે. એલિસા શાંતિથી ઘરે ગઈ ને નાની નાની સેવામાં આનંદથી જોડાઈ. દુઃખી લોકો માટે પ્રાર્થના કરવી, ગરીબોની મદદ કરવી અને મોટે ભાગે તૂટેલા દિલોને આશ્વાસન આપવું. થોડી વાર પછી તે એક મિશનરી બની ગઈ અને હજારો લોકોને આશીર્વાદ આપ્યો. પરંતુ તેનું ખરું વિશ્વાસ તો રાહ જોવાની રૂમમાં જ થયો હતો. શિક્ષા. ઈશ્વરની વિલંબ કોઈ ઇનકાર નથી હોતો. ક્યારેક ઈશ્વર કહે છે, રાહ જુઓ, કારણ કે તે તારી તૈયારી કરી રહ્યા હોય છે. એવા આશીર્વાદ માટે જે તું કલ્પના પણ નહીં કરી હોય, એવા અનેક આશીર્વાદ ઈશ્વર તમને અને મને આપશે. જો આપણે આપણા જીવનમાં સારા આશીર્વાદ મેળવવા ઈચ્છીએ છીએ તો આપણે ઈશ્વર માટે થોડી રાહ જોઈએ.